બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી, આડધડ પાર્કિંગ લારીઓ ગલ્લા સામે પોલીસની એક્શન, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એએમ રાવલ અને પીએસઆઈ ચૌધરી ટીમ દ્વારા કાર્યવાહી, રસ્તા પર પાર્કિંગ કરેલા અનેક વાહનો ટોગિંગ કરાયો, ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ, રસ્તા પર ઊભા રાખેલા લારી હટાવી અને અચૂક શાક માર્કેટ વિસ્તારમાં વારંવાર સર્જાય છે ટ્રાફિક જામ, શહેરના જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે ત્યારે લારી ગ્રાહકો માટે કડક ચેતવણી, રસ્તા પર વાહન ઊભું રહેવું સૂચના આપના દિવસે પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ એ રાવલે જણાવ્યું હતું. રિપોર્ટર અશ્વિન મકવાણા, બોટાદ. હું બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ સાહેબ છે પીએસઆઈ બીડી ચૌધરી સાહેબ સિટી ટ્રાફિક. અમારા એસપી સાહેબની ટ્રાફિક બાબતે સૂચના છે કે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે બોટાદ સિટીમાં, ખાસ કરીને માર્કેટ વાળા વિસ્તારમાં કે જ્યાં નાના વેપારીઓ જેમ કે શાકભાજીના લારી ગલ્લાવાળા એ બધા લોકો રોડની વચ્ચોવચ્ચ રાખી અથવા સાઈડમાં વધુ પડતું દબાણ કરી અને ધંધો કરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થોડી વધી રહી છે. તો અમે એ સંદર્ભે આજે ડ્રાઈવ યોજેલી સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક સંયુક્તમાં, અને એ દરમિયાન અમે વધારેમાં વધારે વાહનો તથા વધારેમાં વધારે જે લારી ગલ્લાવાળા હોય છે એ લોકો ઉપર દંડની કાર્યવાહી કરી અને ટ્રાફિકની સમસ્યા થોડી હળવી બને એ માટે પ્રયત્નો કરેલા છે.